ગંગાવતીને આપણાથી કેમ ભૂલાય અને વીરપુરના પાદરમાં ભગવાનને પાછું વળીને જવું પડ્યું એ જલારામને આપણાથી કેમ ભૂલાય. આ બધાય નામી અનામી મહેમાન છે ત્યારે મારા પરમ સ્નેહી મિત્ર અને મોટા ભાઈ સમાન તમારે જામનગરના પીઆઈ શ્રી અમારે મહાવીરભાઈ જળુની પણ અહીંયા હાજરી છે. મેં કીધું એમ બધાય છે, મને અહીંથી ફરમાઈશું પણ બે ત્રણ છે, પણ વાત મારે કરવી છે જે શિવાજીના હાલડાની. ઝવેરચંદ કાલિદાસે લખેલું આ ગીત હાલડું બધે ગવાય છે, વર્ષોથી ગવાતું આવે છે. કારણ કે હાલડા છે ને એ બાળકને હુવારવા માટે કાયમ ગાયા છે, પણ મેઘાણી હાલડું બાળકને જગાડવા માટે ગાયું છે. હવે જાગી જાજે, હુવાની વેળા નથી. અને ઇન્દ્ર ભારતી બાપુ બેઠા છે એટલે મારે એક બે દેશ ભક્તિની પણ વાતો કરવી છે આયા. કારણ કે નશો તો બધાયનો હોય, પણ આ બાવલિયાનો નશો તો આગવો છે. દેશ ભક્તિની વાત આવે, માતૃભૂમિની વાત આવે. પણ મારે જે આંગણે બેઠા છે આપણે જાડેજા પરિવારનું આંગણું, ભાગવત સપ્તાહ જ્યારે હાલે છે ત્યારે પ્રસંગ કનૈયાનો મને યાદ આવે. ભરી સભામાં જેથી દ્રૌપદીના ચીર માથે આમ દુશાસને હાથ મૂક્યો તેથી દ્રૌપદી ઠપકો આપે છે કનૈયાને. હો, દ્રૌપદી બોલી છે કે હે કનૈયા, હે મુરલીધર મહારાજ, તારી બેન સુભદ્રાનો વાળ જો થાય વાકો તો હે કનૈયા તું કાળો મટીન થઈ જાતો રાતો, જાદવરાય મારે ને તારે શેનો નાતો. જો તારી હગી બેન હોત તો તું આટલું મોડું કર, આટલી વાર લાગે. તારી બેન સુભદ્રાનો વાળ જો થાય વાંકો તો કનૈયા તું કાળો મટીને થઈ જાતો રાતો, જાદવરાય મારે ને તારે શેનો નાતો. તારી હગી બેન નથી એટલે વાર લાગી ને. ત્યાં તો ગડગડતી ડોટ મૂકીને કનૈયો આવ્યો, પોતાની બેનના ચીર પૂરી દીધા અને પ્રતિજ્ઞા કરી હતી, બેન હું પ્રતિજ્ઞા કરીને જાઉં છું. યદુવંશી કૃષ્ણ પરમાત્મા આયા. કેડીએ પ્રતિજ્ઞા શું કરી ખબર છે? કે જે પરિસભામાં આ દેશનો એવો કયો યુવાન હોય કે કોઈ બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય, કોઈની સામે કાફર મીઠ માંડેની ટગર 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 જોતો હોય. હું ડાયરામાં પણ બોલેલો, જ્ઞાતિવાદ માટે નહીં, કોઈ જ્ઞાતિને નીચી દેખાડીને બીજાને ઉપર લઈ જવા માટે નહીં, પણ મેં વાસ્તવિકતા કીધેલી. સુરતમાં બાપુ ઇન્દ્ર ભારતી બાપુ જે ઘટના બનેલી ને દીકરીની, જે 100-200 માણસો ઊભા હતા ને જે શરીર જે દીકરીના ગળા ઉપર હાલી. આપણે અટાણે મકાન લેવા જાવ, તમને પૂછે એકચ્યુઅલી તમે બાયકાસ્ટ કેવા છો, એટલે આપણે એને કહેવાનું કે અમે આ બાયકાસ્ટ છીએ. એમાં તમને ખબર છે મકાને નથી મળતા ભાડે, પણ હું એટલો પડકારો કરીને કહ્યો કે આ સ્ટેજના માધ્યમથી એકાદો રાજપૂત કે એકાદો આયર ઊભો હોત ને તો કોઈની તેવડ નથી કે દીકરીની ગળા ઉપર એની ગરદન ઉપર કટાર મૂકી શકે. બાકી હજારો વંદન આપવું હોય તો આપે, ન આપે સગવડતા થઈ ઘરનું બનાવી લઈશું, એ તો કૃપા હોય. નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ. માથા પસાડીને મરી જાવ ને તો સફળતા ન મળે, પણ માથે આમ હાથ રહી જાય ને અકુભા તીધી ધારાસભાઈ હાવ હેલી જ લાગે. કૃપા હોય તો નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ યુ ગેટ સક્સેસ ઓનલી ઇફ ગોડ શાવર્સ ઇટ બ્લેસિંગ. આશીર્વાદનો પંજો જો આવા બાવલિયાનો પડી જાય તો દુનિયામાં કાંઈ અઘરું છે જ નહીં. પણ મેં કીધું એમ આપને કે સુભદ્રાને દ્રૌપદીને કનૈયો કહે છે કે બેન આ ભીષ્મ પિતા બેઠો છે, ગુરુવર દ્રોણ બેઠા છે, શૈલ્ય રાજા બેઠા છે, જેની એક એક ભૂજાની માલકોર દહ હાથીના બળ છે, એવો દુશાસન તારા ચીર જોટે છે. આજ હું પ્રતિજ્ઞા કરું છું, કુરુક્ષેત્રના મેદાનમાં, કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં તારા ચીર જોટવા વાળા નહીં પણ સામે ટગર ટગર જોવા વાળાના મૂળિયા જો ઉખેડી ન નાખું તો હું કનૈયો કનૈયો ન કહેવા. હો, અને આવ્યું ભાઈ, કથા તો બહુ મોટી છે. એના પાંડવ્યસુ ચંદ્રિકામાં એના છપાઈ પણ અદભુત લખ્યા છે. પણ ટાણું આવ્યું ને તેથી હાથમાં સુદર્શન લઈને ભગવાન કનૈયો ઊભો રહી ગયો છે કે બેન હવે તારો બદલો લેવાનું ટાણું મારું છે આયા. ભલે જેની એક એક ભુજામાં 10 હાથીના બળ હોય, પણ આજ કુરુક્ષેત્રના મેદાનમાં એને દેખાડવું છે. અને યુદ્ધ જ કલ્યાણનો નારો. ઘણા તમે જોજો બહુ જાજુ ભણી ગયેલા હોય ને, બહુ અતિશય ભણી ગયેલા, એ પ્રોફેશનલ બહુ થઈ જાય. એકચ્યુઅલી ઝઘડો ના કરાય, એકચ્યુઅલી આમ ન કરાય, એટલા બધા સીધા થઈ જાય ને આપણી અગાશી ઉપર પથારી બીજા કરી જાય ને દસ્તાવેજના મકાન ખાતે બીજા કરી જાય. ભાઈ હકુભાઈ એટલું સીધું નહીં થવાનું. કારણ કે જેસલ જાડેજા જ્યારે તોરણને લેવા માટે આવ્યા ને આયા આપણા સૌરાષ્ટ્રમાં, કચ્છમાંથી જાડેજો આવ્યો. હા હા હા, જાડેજાનું પણ નામ સાંભળે કચ્છની ધરતીમાં થતો થાર 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 ધ્રુજવા મંડી જાય. પારેવા ધ્રુજે માણા ધ્રુજવા મંડી જાય. ઘોડિયામાં બાળકો સાના રહી જાય, આવો કાળજાળ જાડેજો. અને જેથી આપણા સૌરાષ્ટ્રમાં થોડી ઘોડી થોડી રાણીને લેવા માટે જાડેજા આવ્યા અને લઈને જ્યારે પાછા વળ્યા ને મેણું માર્યું હતું જાડેજાને કે મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. તેથી આ સૌરાષ્ટ્રમાં આવી અને સાસટિયા કાઠીને ત્યાંથી આ જ્યારે જાડેજો પાછો વળ્યો ને ત્યારે આ સુરતબારીની ખાડી હતી અને ત્યાં આવી કાંઠે આવી અને એને વાણ આપતો તો એને કીધું પાણી ભરેલું, રસ્તા તો હવે બધા બન્યા, પાણી ભરેલું, કીધું કે મારે કચ્છમાં જવું છે, મને ઉતારી દો ને હામાં કાંઠે.
એટલે ઓલો હરખાઈ જવાબ ન આપ્યો, એને ખબર નહીં આ કોણ છે. હરખાઈ જવાબ ન કે વાવાઝોડું છે ને પવન છે ને મારું સડ ફાટી જાય, તમે કયો એમ ન થાય, વાણ ન હાલે. એટલે વળી બીજી વાર જે હાથે પગે લાગીને કીધું કે મારે કચ્છમાં પૂગવું છે, મને સામે કાંઠે ઉતારી દો ને. એટલે બીજી વાર એને કીધું એ કે નહીં થાય. બીજી વાર જ્યારે આમ તોડથી જવાબ આપ્યો ને ત્યારે પ્રોફેશનલ પણ મૂકી દીધું, ખંભો જાલી અને એક બાજુ લઈ ગયા. કારણ કે સજ્જન માણા ડાયો માણા હોય ને જાહેરમાં કોઈનું અપમાન ન કરે, એટલું યાદ રાખજો. સમજદાર માણા હોય, તમારી ગમે એવી ભૂલ હોય તો તમારું બાવડું જાલી કાંડું જાલી એક બાજુ લઈ જઈને તમને સલાહ આપે કે બીજી વાર ભૂલ ન કરતો. અધૂરિયા હોય ને અધૂરિયા, એને જાજુ માણા હોય ને એમાં જ મજા આવે વાયડાઈ કરવાની. એટલે સમજી લેવું કે અધૂરિયા છે. કારણ કે પૂરા કોઈ દી સલકાય નહીં. સમંદરમાં ગમે એટલી નદીઓ ભેગી થાય, કોઈ દી સલકાણો હોય સાંભળ્યું? તમે સાંભળો મોટામાં મોટી નદી ફાદર નદી છે તો કે એ ઓવરફ્લો થઈ જાય, પાટિયા ખોલવા પડે. હિરણ નદી ઓવરફ્લો થઈ જાય, પાટિયા ખોલવા પડે. એ બધાય પાણી સમંદરમાં આવ્યા. કોઈ દી એવું સાંભળ્યું સમંદર ઓવરફ્લો થઈ ગયો છે? ધ્યાન રાખજો, દરિયો ક્યારેય સલકાતો નથી, યાદ રાખજો. જીવન અને પેટાળ હંમેશા દરિયા જેવા રાખજો. સંપત્તિનો વજન થાય, સત્તાનો વજન થાય. તમે ધારો તો સવારે જામનગર બંધ કરાવી શકો, છતાંય તમારામાં નમ્રતા અને વિવેક હોય તો માનવું રામ રાજી છે, આપણી પેઢીઓના પૂન છે એટલું માની લેવું. જો વિવેક હોય તો. અને તેદી ખંભો જાલી અને એક બાજુ લઈ જઈને કીધું કે જેસલ જાડેજાનું નામ સાંભળ્યું છે? તા તો વાઇબ્રેશન થવા માંડ્યો. એ કે હા એ તો કચ્છની ધરતીનો કાળો નાગ છે. એ કે હું જ છું જાડેજો. એ કે બાપુ તમને થોડી ના પડે, વી આવો. એટલે ભાઈ ઘડીક પહેલા તમે એમ કહેતા હતા કે મારે શર્ટ ફાટી જવાનું છે, મારે વાવાઝોડું છે ને હવે કાંઈ નહીં નડે કે ના બાપુ વી આવો. સમાજ જ્યારે ઓળખાણ માંગે ને તેદી ન સમજે તો એને ઓળખાણ આપી દીજો. રાણો રાણાની રીતે જ છે ભાઈ. આ તો સમયની સંજોગોએ ઝુકાવ્યા છે એટલે અમે મૂકી દીધું છે. બાકી ઈ જ છે. એ જાડેજાને કીધું કે બાપુ તમને ના ન પડાય, પણ જાડેજાએ વજન મૂકી દીધો. એટલે જાડેજો પીર થઈને કચ્છની ધરતીમાં પૂજાણો છે. કારણ કે વજન ને ભજન ભેગું ન હાલે. વજન મૂકી દે ને તો ભજન થાય. આયા ત્યારે મેં વાત કરી આપને ઘણા પ્રસંગો છે, પણ સમયના અનુસંધાને. કારણ કે મને સુનિલભાઈ કીધું હતું એ કે થોડા વહેલા આવજો, એટલે કે ડાયરો આપણે 2 વાગ્યા સુધી, પછી સવારમાં કથાનું પૈપાન કરવાનું, એટલે સમયના અનુસંધાને ત્યારે મને ફરમાઈશ આવી હતી. એટલે 85 ગામની મંજલ કાપી અને જેને જન્મ આપ્યો અને દીકરાનો જન્મ થયો ગીરુભા. એટલે દીકરાનો જન્મ થયો ને એટલે એની મા જનેતા પૈપાન કરાવતી હતી એને. અને એમાં એક નાની એવી ઇન્દ્રભારતી બાપુ નાની એવી વાટકી આપણા ગામડામાં હોય, એમાં ઝેર લીધું અને રૂની પૂણી હતી જે ઝીણી એવી, એ પૂણી બોળી અને પોતાના ધાવણના ઘૂંટડે એને ઝેરના ટીપા દેતી હતી. અને ઝેરના ટીપા આપ્યા ને ત્યારે કોઈ કીધું કે જીજાબાઈ ગાંડી થઈ ગઈ છો, તારા દીકરાને ધાવણની હારે તું ઝેરના ટીપા પાવા બેઠી છો. તેથી જીજાબાઈ બહુ સારો જવાબ આપે છે. એ કે હું ગાંડી નથી થઈ ગઈ કે મારા દીકરાને ઝેરના ટીપા પાવું, પણ ઔરંગઝેબની સલ્તનત મધ્યાન જેનો તપે છે દિલ્હીની સલ્તનત માથે, અને ઈ જ્યારે હિન્દુના દીકરાના મોઢામાં માઉસ મૂકી અને જ્યારે ઇસ્લામી ધર્મ અપનાવવાની વાત કરે છે ત્યારે મારો શિવો એની સામે ખડક ખેંચવાનો છે. અને તેદી એની તાકાત નથી કે મારા છત્રપતિ શિવાજીને હરાવી શકે. આ દુનિયા ડગાખોર છે હો, જીજાબાઈ બોલ્યા છે. કારણ કે ડગો હાલવામાં, ડગો બોલવામાં, ડગો ત્રાજવામાં, ડગો તોલવામાં. બાપુ ડગો છે, ડગો હાલવામાં, ડગો બોલવામાં, ડગો ત્રાજવામાં અને ડગો તોલવામાં. અને ડગાની ભરેલી આખી દુનિયા એક તારો ભરોહો મોરારી, એક તારો ભરોહો મોરારી, એક તારો ભરોહો મોરારી. 2 ઘટનાયું પ્રસંગો તો ઘણા છે, 2 જ ઘટનાયું. આ માતાઓ છે, બહેનો બેઠા છે, બધાય સમજદાર છે. હિસ્ટ્રી ઓફ રાજસ્થાન ક્યારેક ખોલી લેજો. જે કામ આ દેશનો દીકરો કદાચ કરતા અટક્યું છે ને આ દીકરી હાથમાં તરવાર લઈને કરી દેખાડ્યું છે. 7 વર્ષની દીકરી જેથી બ્લેકબોર્ડ ઉપર લખતી હતી ને મેં દુર્ગા હું, મેં ચંડી હું, મેં વિરાંગના હું, તેથી ધંભા એ 7 વર્ષની દીકરીએ કીધું તું દુર્ગા બનવાનું ન હોય, મારા જન્મથી શું. અને તેથી 7 જ વર્ષની હતી. એ 30 વર્ષની થઈ અને ઘોડાના પેગડા માથે જે આમ પગ મેલ્યા અને બાગડતા પડગલી વાગવા મંડાણી. અંગ્રેજોની સલ્તનત ધ્રુજવા મંડાણી. છે કોણ કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે. રહેવું એમ રહી લેજો ને કાં તો ખાલી કરી દેજો. આ દેશની દીકરી કરી હકી છે. અને ઠાડ ચોથો માણેક અને મૂળું માણેક ઓખા બારાડીના 2 બારોટિયા, એક મૂળું મૂછે અને બીજો તરવારે તવા. આમાં હતું જો ત્રીજો હાથ તો નર અંગ્રેજને નમે નહીં. અમરેલીની કચારીમાં હાજર કરી અને મૂળું માણેકને કીધું તું કે એકવાર આમ સલામ કરી દે તો તારા ગુના માફ કરી દઉં. તેથી કવિએ દુહો કીધો કે એક મૂળું મૂછે અને બીજો તરવારે તવા. હતું જો ત્રીજો હાથ તો નર અંગ્રેજને નમું નહીં. અને એથી આગળ બાપુ ઈ ધરતી, ટૂંકા પ્રસંગો કહું છું, ઈ ધરતી 1 દી 2 દી 3 દી 4 દી 5 દી નહીં,
13 દી સુધી તલવાર સર સેનાપતિની એમ નામ પડી હતી કચારીમાં, છે કોઈ તલવાર હાથમાં લેવા વાળો? અને તેથી 70,000ના દળકટકને લઈ અને સિદ્ધમાંથી જેથી બાગડતા બાગડતા પડગલી ઘોડાની વાગતી આવતી, તેથી સન્નાટો કચારીમાં સવાઈ ગયેલો કે આ તો 40,000નું દળકટક છે. અને ગુલામશાહ કલોરા કચ્છમાં ચડાઈ કરવા માટે આવે છે. જારાના મેદાનની વાત છે, એ તો 70,000નું દળકટક છે. તેથી નાની એવી ગામડીમાંથી હકુભાઈ જાડેજાએ પડકારો કર્યો છો. નાની એવી ગામડીમાંથી 1 દી 2 દી 3 દી ને 13 દી સુધી તરવાર પડી હતી. તેથી નાની એવી ગામડીમાંથી આ પુષ્પા આવ્યું ને, હમણાં ઝૂકેગા નહીં સાલા, એ હમણાં જ આવ્યું. પુષ્પાએ તો આપણી કોપી મારી છે ભાઈ. આ દેવાય બોદરે પડકારો કર્યો તો કોના બાપની ત્રેવડ છે નવખંડનું રૂવાડું ખાંડું થવા દઉં. એટલે આ પુષ્પા હમણાં આવ્યું, ઝૂકેગા નહીં. તમે કોઈ પણ હીરોના આશિક બની જાઓ એનોય વાંધો નથી, પણ બાપુ બેઠા છે એનું કાયમ બોલ્યો છું કે આ દેશ માટે મરવાવાળા ચંદ્રશેખરને, ભગતસિંહને, રાજ્યગુરુને ક્યારેય ભૂલતા નહીં, સુખદેવને ક્યારેય ભૂલતા નહીં. સાહેબ, જેને માતૃભૂમિ માટે આ બલિદાન આપ્યા છે એને કોઈથી ભૂલી ન જાતા. એટલે એ પુષ્પા એવું હમણાં એવું કોપી લાગી આપણા કાઠિયાવાડની સૌરાષ્ટ્રની. પણ તેથી 13 દી સુધી જ્યારે તરવાર પડી રહી અને 13મા દિનો હુરજ જ્યાં ઉગમણા ઓરડેથી કોરું કાઢી ત્યાં ઘોડાના પેગડા માથે પગ માંડી અને મૂછની માથે હાથ દઈ અને નીકળ્યો કચ્છનો જાડેજો. ભુજની આખી કચારી ભરેલી અને સડાપ 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 એ સડપ મોજડીનો અવાજ આવ્યો. એ 13મા દીએ આમ જમણો હાથ હતો ઇન્દ્ર ભારતી બાપુ આમ તરવારની મૂઠ માથે મૂક્યો અને એક હાથ આમ રાખ્યું. પરણતા તન પરખીઓ તારી મૂછા તણી હણી, હવે ભલે ઘડીક જ રહું સુહાગણ પણ મારો મનખો આખો ન્યાલ. અને તેદી હાથ મૂકીને કીધું તું ભુજના રાને હવે મૂંઝાતા નહીં, હું લાખોજી જાડેજો પ્રતિજ્ઞા કરું છું ગુલામશાહ કલોરાને હિમાડો વટવા દઉં તો રાજપૂતાણીના થાવણ લાજે. આમ તરવાર ખેડી ખડાક ભાઈ. આજ પણ દંભાજ અને સાહેબજી જાડેજાનું બિરદ આપેલું છે. એ વિંજાણના પાદરમાંથી લાખોજી જાડેજો નીકળેલા. હા, ડબલ કલગી આપી છે જાડેજાને. આવા જે સમર્પણો, આવા જે બલિદાનો, આવા જેના ત્યાગ છે આ ધરતી ઉપર, એને ડબલ કલગી છે. હજી સાહેબજી જાડેજા કીધા છે વિંજાણમાંથી, કારણ કે 30,000નો સૈન્યનો તફાવત હતો. અને એ કે 30નો હોય તો ભલે ને 40નો હોય તો ભલે, રાજપૂતનો દીકરો શું એકલો 1000 ને ભારે પડી જાય. એ ઉપાધિ કરતા નહીં આયા, કારણ કે આવા પડકારા બહુ ઓછી જગ્યાએ થયા છે. એક ગુરુ ગોવિંદસિંહે કર્યો તો હાથમાં 2 હાથમાં તરવારું લીધી, ચડીયો સેમે બાદ લડાવવા, ગિદ્દડ નુમે શેર બનાવવા અને 1.25 લાખ તો એક લડાવવા તા ગુરુ ગોવિંદસિંહ નામ કહાવા. 2 હાથમાં તરવાર લઈ એક ગુરુ ગોવિંદસિંહ નીકળ્યો તો 1 લાખના દલકટકની સામે અને 70,000ના ગુલામશાહ કલોરાના દલકટકની સામે. તેથી લાખોજી જાડેજો યુદ્ધમાં ઉતર્યો હતો. પણ એવી રાજપૂતાણીઓ હતી ને, ત્યારે આ દીકરા જમીનના નાભના કડા ફેળા કરી શકતા હતા. એવા પુરુષોને જન્મ આપ્યા છે આયા. છેલ્લી વાત, સીતાજી જેથી ચોરીએ ચડ્યા ત્યારે એક સંસ્કૃતનો શ્લોક છે મને યાદ આવે કે સાહમ તપસૂર્ય નિવિશ દષ્ટિ ગુરુભમ તસૂતમ નથમ ચરી છે યથાપી મેં જનાંતરે પી તમે ભરતા નથા પ્રયોગા. જેથી ચોરીએ ચડ્યા, દેશની દીકરી ચોરીએ ચડે એટલે ભગવાનની આગળ માગી લે કે મને આ પતિ હાથ જન્મ સુધી મળે. પણ જાનકી એવું નથી બોલી. સાહમ તપસૂર્ય નિવિશ દષ્ટિ ગુરુભમ તસૂતમ નથમ ચરી છે યથાપી મેં જનાંતરે, મને જન્મો જન્મ સુધી પતિ તરીકે રામ જ મળે, મારે જગતમાં કાંઈ નથી જોતું. એક જન્મ નહીં જન્માંતરે પી તમે ભરતા નથમ પ્રયોગા, મને 1 જન્મ 2 જન્મ નહીં, જન્મો જન્મ સુધી મને અયોધ્યાનો રાજા જ પતિ તરીકે મળે. આવી જાનકી જેવી દીકરીઓ જ્યારે ચોરીએ ચડે ને તેથી જન્મો જન્મનું માંગી લે. આ તો સંસ્કૃતિ સભર ડાયરો છે એટલે મારે વધારે બોલવાનું, મર્યાદામાં બોલવાનું છે. આજ અટાણે તમે જોવો છો ને, હજી લગ્ન થાય 3.5 મહિના થાય તો મને એકચ્યુઅલી નહીં ફાવે. માતાજી સુખી રાખે, તમને ન ફાવે ભાઈ. પરાયણે તો કાંઈ નથી હાલતું ને. પણ વાત કરતો તો એ 2 ટીપા જ્યાં ઝેરના પાયા, તેથી જીજાબાઈ બોલી છે કે મારા દીકરાને ઝેરનો બંધાણી કરવો છે, કોઈ ડગો કરીને મારી ન શકે. તેથી બાપુ આપણો મેઘાણી કહે છે આયા, જ્યાં ધન કુંખજી જ્યાં પાયુની જ્યાં શિવાજી જન્મો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. અનપડકાર કરતી પુત્રને મરજે શિવા મેદાનમાં, મારા દેશની યાર રમણી અમર છે ઇતિહાસમાં, એ તે અમર છે ઇતિહાસમાં. ઈ શિવાજીને યાદ કરતા